હા પાછા રોંઢે વઈ ગયો તો પૈસા લે દરિયા દે છે તો ભાઈ તુલસી સામરાજ ખાંભા દાદાના દર્શન કરાવું જો આમ જો પછી હનુમાન દાદાના મંદિરે જવા તમને જોવા મળશે પાણો તો તા ભાગ છે હવે જો કાળા ગીર મંદિરની જો છે ને ભાઈ બોલો હનુમાન દાદાની જય હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી સ્વાગત છે બધાનો આપણા આજના એક નવા વ્લોગ વિડિયો સાથે ગુડ મોર્નિંગ તો અત્યારમાં ભાઈ 8 વાગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે જવાનું છે આપણે હનુમાનગાળા અને ખાંભા પાસે આવેલું છે આપણે એમ તો એકવાર જઈ આવેલા છીએ નવા વર્ષની દી ગયા હતા આજે પાછું જવાનું છે ભાઈવારે અને બે ગાડી લઈને જવાનું છે ટોટલ છે એ 7 જણા જવાના છે અને બધી હે હા તને લઈ જવાનો છે ને તો ભાઈ ગાડી રેડી થઈ ગઈ છે રુસ્તાબેનને આવવાનું છે અને અહીંયા જો બધા ભાગ ને એવું છે કેમ કે હનુમાનગાળામાં કાંઈ મળતું નથી ભાગ ને એવું એટલે અહીંયા બે ભાઈ આવવાના છે અને મમ્મી પપ્પા હું અને ઋષિતા અમે એટલા જણા જવાના છીએ હનુમાનગાળા તો બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો હાલો ભાઈ તો તૈયાર થઈ ગયા છે હનુમાનગાળા ગાડી નીકળી ગઈ છે બહાર અને આપણી ગાડી કાઢવાની છે અને વાગી જાય છે દક્ષુભાઈ સાથે સારી ગાડી હાલો આમ જતા ગાડી ભરીને પડી અહીંયા ના બ્રેન પડી કઈ નડે નહીં કાંઈ નો થાલો લઈ લો હાલો આમ જાય હો હા પૈસા લીધા લઈ લે પૈસા તા વાપરો લઈ લે હાલો પપ્પા મોર હોય તો ભાઈ જો આ કંઈક જંગલ વિસ્તાર છે બધો ગીરનો જોવાના ભૂંદરા ને એવું રખડે છે જોઈએ દરિયા દે છે જો ભાજા છે ને અહીંયા ભાઈ મોરલા હતા પાણી ભરેલું હોય જો આવ્યો દરિયો તે અહીંયા ચોમાસામાં છે ને ભાઈ પાણી ભરેલું હોય બધું અહીંયા આગળ મોર પણ હતા પણ ગાડીનો અવાજ આવ્યો એક ગાડી આગળ ગઈ છે અને કાંઈક આવો રસ્તો છે એટલે ગાડીનો અવાજ આવ્યો એટલે મોરલા ઉડી ગયા છે બાકી જો આવું લોકેશન છે કાંઈક અત્યારે તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ હનુમાનગાળા જો અને ગાડી અહીંયા મૂકી દીધી છે એક મિની બસ આવી છે બધા જાય છે અત્યારે દર્શન કરીને આવી પાછા જાય છે અને એનું વાતાવરણ જુઓ તમે કાંઈ તો અમે હનુમાનગાળા ગીર લખેલું રહ્યું અને આશ્રમ છે અહીંયા ત્યાંથી થોડુંક હાલીને જવાનું છે છે મોર અને આ બધું જો ભાઈ આંબા ને એવું છે ને જો નીચે મોર રહ્યો સરસ મજાનું વાતાવરણ છે અત્યારે ભાઈ ઠંડુ જો અત્યારમાં તો જે તડકો નથી થયો બહુ ચાલો અંદર જઈ દર્શન કરી તો સરસ મજાનું હજી તો થોડુંક હાલવાનું છે 1 કિલોમીટર ઉપર હાલવાનું થાય લઈ લે ભાઈ હાલે શુદ્ધ પાણી કેવું છે પાણી મોડું છે કેમ મોડું લાગે હે તો ભાઈ મોરલાનો હવે ચાલુ થઈ ગયો છે જો ભાઈ નકા છે ને ભાઈ જાંબુડા આંબા અને પીપળો અને વડલો જો એવા ઝાડવા વધારે છે કંઈક જંગલ વિસ્તાર છે બધું હા તો એ મંદિરની નીચેના ભાગમાં છે અને અહીંથી આપણે જવાનું છે અંદર મંદિર બાજુ અને આ બધી વ્યવસ્થા કંઈક જો આવી રીતની છે અહીંયા
અત્યારે જાજુ પબ્લિક નથી, પણ ટાઢો પર છે ને ત્યાં ઉપર દર્શન કરતા આવી પછી તડકો થઈ જાય એટલે અત્યારમાં જઈશું ઉપર દર્શન કરતા આવી. કલાકનો રસ્તો હતો, કલાકમાં આપણે પહોંચી ગયા છીએ. 8 વાગે આવ્યા હતા, નીકળ્યા ઘરેથી 9 વાગ્યા પહોંચી ગયા છે આપણે હનુમાનગાળા. કેમ ભાઈ મને મોરલા બોલવા શું લખેલું છે અહીંયા? તુલસી સામ્રાજ ખાંભા વન વિભાગ અવાજ કે શોર બકોર કરવો નહીં. આપણે જંગલ વિસ્તારમાં ઝાઝો અવાજ કરવો નહીં એવું લખેલું છે. હાલે દર્શન આમ જવાનું છે આપણે? આમ ચાલો ભાઈ. સાંભળા વળતા આવીને અત્યારમાં નહીં. ચાલો ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ કરજો. ફેમિલી અત્યારે દક્ષુભાઈ તેડી લીધા છે, માથે બેસી દીધા છે અને થોડીક વાર છે. અડધો કિલોમીટર જેવું મંદિરથી ઉપર તમારે આવવામાં છે ને થોડુંક હાલવું પડશે. અને અહીંયા જો જંગલ વિસ્તાર બધો મોટી ભેખું છે. હા અને જો બધા હિલાવે છે. થાકી ગયો દક્ષ તું? હે તેડી લીધો તો થાકી ગયો, માથે બેહાડતોય હે? ચાલો ભાઈ થોડીક વારમાં તમને હનુમાન દાદાના દર્શન કરાવું. સિક્કા ચોંટાડેલા છે. કાળ ભૈરવ દાદાને મંદિર છે અને મારુતિ નંદન લખેલું છે. અને આ જો બાજુમાં જો સમજો ઝાડમાં આમ જો સિક્કા લખા ખૂતાડેલા આમ જો આમ જો હે જો ભાઈ આખા ઝાડવામાં છે ને ભાઈ સિક્કા ખૂતાડેલા છે. આમ જો થડિયા ભરેલા આમ જો આખા થડિયા ભરેલા આમ જો હે ઉપર છે ને મને ખબર છે. જો ભાઈ બાજુમાં છે ભાઈ ભેખ ઊંચી અને હા જો હે છે ને જો ભાઈ નહીં નીકળે નહીં જો આખા ઝાડવામાં ખૂતાડેલા છે સિક્કા છે. ખૂતાડો સિક્કો કરો લેતો હે ક્યાં હા સોટાડી ગયા જો ભાઈ હે આખું ઝાડ ભરેલું છે. તો ફાઇનલી મિત્રો ભાઈ આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરની પાસે. આ મંદિર છે અને જો આ ઉપરનો પથ્થર તમે જો ભેખ આખી જો છે ભાઈ. તો કવડી મોટો ઊંચી ભેખ છે અને જો આજુબાજુ તમે જો મોટા ઉકાઈ ગયેલા અત્યારે ઝાડવા છે. તો પીપળાનું પાન છે ઝાડ છે અને આટલી વારમાં આપણે પહોંચી ગયા છીએ. આપણે ફાઇનલી થોડીક વારમાં તમને દર્શન કરાવું હનુમાન દાદાના. તો ભાઈ ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે જવા. જે લોકોને ભાઈ હનુમાન દાદાના દર્શન થાય તો મતમાં જે હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. જો લક્ષુભાઈને બેસી ગયા છે પગે લાગવા. એ હનુમાન દાદા માણસો બધા આવેલા છે પગે લાગવા. પ્રસાદી નાળિયેર પાણી હનુમાન દાદા મોજ તમે જો આમાં જો અહીંયા છે એક જો અહીંયા દેખાય ને કાળું કાળું જો ત્યાં મધ છે. જો એક આ બાજુ ટોટલ 5-6 મધ છે. જો મોટા મધ છે કાંડા નાખી જો આ ગુફામાં બધીમાં આ પથ્થર પોલામાં જો છે. આન કરતા મોટા મધ છે બધા. જો ભાઈ ફોટોશૂટ ચાલુ છે.
ભાઈ હાલો વિયો પડી ગયો ફોટો હાલો ભાઈ હાલો મને ઉતરવા આવે હાલ ધીમે ધીમે આવજો ધીમે ધીમે તો ફેમિલી ભાઈ દર્શન કરી આવ્યા છીએ નીચે અને ઘણી બધી જો અહીંયા ટેકરી તમને જોવા મળશે જો 4 માળની 5 માળની ટેકરી બધા બનાવી છે. આ ટેકરી નું મહત્વ શું છે તો તમને ખબર હોય ને ભાઈ તો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો. કંઈક ચોમાસામાં તમે પાણી ભરેલું હોય અત્યારે તો બસ થોડીક વાર છે ચોમાસું બેસવાને હવે દર્શન કરવું બહુ પોસિબલ ન થાય પણ અત્યારે દર્શન તમારે થઈ જાય. હા પાણી ભરાઈ જાય જો અહીંયા તો ભાઈ કંઈક જંગલ વિસ્તાર અને વ્યૂ અને નાની નાની ટેકરીઓ જો તમે ઘણી બધી છે. ઓલી સાઈડ પણ છે. ભાઈ અમારા અમિતભાઈએ બના છે ટેકરી બનાવવા. મોરલો છે ભાઈ ના 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 પડે બેટા ફરી અહીંયા છે હવે વહી ગયો બાવળિયામાં ફોરમાં વહી ગયો ભાઈ તો જાય બસ પાણો છે પાણો જતા ભાગ છે હવે જો છે ભાઈ સરસ મજાનો મોરલો છે ભાઈ દક્ષ એ હાલ ઠેકી જો ભાઈ વધારે પીસાનો વજન હોય એટલે ઉડી નહીં શકે ગયો તો એ તો એમ પણ હાલો સાડો શબ્દો જોઈ તું જોઈ જો ભાઈ ક્યાં ગયો હોયો ગયો છે તો જાય જાય બધો છે ને નકરો જ ભાઈ મોરનો અવાજ સાંભળાય મસ્તી નો જો વાતાવરણ છે છાંયો પણ છે જો કે તડકો એટલો બધો નથી તો અહીં નીચે આવીને મેં મોઢું ધોયું અને ભાઈ પાણીની વ્યવસ્થા પણ છે સરસ મજાની. એટલે ભાઈ પ્રસાદી લઈ લીધી છે અને બેઠા છે તો નિરાજા હવે આપણને પ્રસાદીમાં હું આપ્યું છે ને તમે જુઓ હનુમાનગાળા ગીર મંદિરની જો છે ને ભાઈ આપણને આપી છે પ્રસાદી અને પ્રસાદીમાં છે હાકર અહીંયા છે હનુમાનગાળા ગીર શ્રીફળ ને ખાંડ આકર છે પ્રસાદી લીધી ને બધાને આપે જો ભાઈ હનુમાનગાળા ગીર મંદિરની છે ને ભાઈ આ 1-2 ફોટા આપ્યા છે અને આપણે પ્રસાદી લઈ લીધી છે. પાકલ બિલું છે હવે તો પાકલ બિલું છે ખોલા શરબત થાય એવું છે મારી શરબત લાનો બનાવતા એક નંબર હા નામ ન તૂટે તોડવું પડે એને ખાવાની હા શું છે ખાટી આંબલી ના પાંદડા છે બહુ મજા ખાવાની ઘણી બધા ઝાડવા છે ઔષધિ છે અને આંબા ને એવું બધું છે. ખાટે છે તો દાટ બોલાઈ દે છે તું ખાટી મજા આવે ખાટી આંબલી. તો ફાઇનલી ભાઈ મિત્રો દર્શન કરી લીધા છે અને આપણે 11 વાગી ગયા છે. ચાલો ભાઈ આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને એક ગાડી જો વહી ગઈ છે અને ધીમે ધીમે આપણે નીકળી હવે પ્લાન છે તુલસીશ્યામ જવાનું. જો તુલસીશ્યામ જવાનું થાય તો આગલો બ્લોગ આવશે એનો તુલસીશ્યામનો આવશે અને અત્યારે 11 વાગી ગયા છે તો ભાઈ પ્રસાદી લઈ લીધી છે અને નીકળી છે હવે ઘર બાજુ જઈ છે. આગળ અહીંયા નેટવર્ક નથી આવતું એટલે આગળ જઈને સર્ચ કરવું પડશે. તુલસીશ્યામ અહીંયા હનુમાનગઢાથી કેટલા કિલોમીટર થાય છે ને સર્ચ કરવું પડશે. તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. બોલો હનુમાન દાદાની જય.